અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી લોકો માટે એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર એવી દહેશત ફેલાવી રહ્યો છે કે અમેરિકા આવવાનું સપનું જોતા દરેક વ્યક્તિએ આ વિડીયો એકવાર જરૂર જોવો જોઈએ. કારણ કે મેક્સિકોના ડોંકી રૂટ પરથી અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરનારા એક પંજાબી યુવકની હાલમાં જોઈએ તો એવું કાળજું કંપાવી જાય તેવી તેની સાથે એક ઘટના બની છે. માત્ર 33 સેકન્ડના આ વાયરલ વિડીયોમાં યુવક રડતો જોવા મળે છે અને હાથ જોડીને લોકોને કહી રહ્યો છે કે ડોંકી રોડથી અમેરિકા આવવાની ભૂલ ક્યારેય ન કરતા. યુવક કોણ છે અને વિડીયો ચોક્કસ ક્યારનો છે તેની હજુ સુધી પાક્કી અને સ્વતંત્ર પુષ્ટિ નથી થઈ, પરંતુ વિડીયોમાં તેની હાલત જોઈએ તો અત્યંત ગંભીર દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવતા દાવા પ્રમાણે યુવકે મેક્સિકોમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ તેને ભારે મારવામાં આવ્યો હોવાની વાત સામે આવી રહી છે. એટલું જ નહીં, કેટલાક દાવાઓ તો એવું કહેવામાં આવી રહ્યું છે દાવાઓની અંદર કે એવી હાલતમાં છે અત્યારે કે તેને સરખી રીતે ચાલવામાં પણ મુશ્કેલીઓ થઈ રહી છે. અને હવે સૌથી મોટો સવાલ તો એ છે કે આખરે મેક્સિકોનો આ રસ્તો એટલો ખતરનાક કેમ બની ગયો છે? અમેરિકામાં રહેતા ગુજરાતીઓ, તમે કદાચ તમારા ઓળખીતા કોઈ વ્યક્તિને આ રસ્તે અમેરિકા આવતા સાંભળ્યા હશે, પરંતુ આજની સ્થિતિ પહેલા જેવી હવે નથી રહી. મેક્સિકો બોર્ડર પર કડકાઈ વધી છે અને ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરનારાઓ માટે જોખમ હવે વધી ગયું છે. બોર્ડર પર પકડાઈ જશો તો ડિપોર્ટેશનનો ખતરો છે અને પકડાયા વગર પસાર થવા માટે જે રસ્તો આપવામાં આવે છે તેમાં જંગલ, રણ, દરિયો અને અજાણ્યા લોકોના નેટવર્કનો સામનો કરવો પડે છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે કેટલાક મુસાફરોને મેક્સિકોમાં જ મહિનાઓ સુધી અટવાઈ રહેવું પડે છે. 4 થી 6 મહિના સુધી રાહ જોવી પડે અને અંતે અમેરિકા જવાને બદલે પાછા ફરવાની ફરજ પડે તેવા દાવા પણ સામે આવી રહ્યા છે. હવે અહીં એક બીજી ગંભીર બાબત સમજવી જરૂરી છે. કેટલાક લોકો હજુ પણ જૂની વાતો સાંભળીને માને છે કે બોર્ડર પાર કર્યા પછી અસાયલમ માંગી લઈશું, પછી વર્ક પરમિટ મળશે અને ધીમે ધીમે બધું સેટ થઈ જશે. પરંતુ અમેરિકાના ઇમિગ્રેશન અને બોર્ડર નિયમોમાં મોટા ફેરફારો થયા છે અને ગેરકાયદે પ્રવેશ કરવો હવે કોઈ સરળ રસ્તો નથી રહ્યો. આ દરમિયાન એજન્ટો નવા રસ્તાઓ બતાવી રહ્યા હોવાના દાવાઓ પણ કરે છે. કેટલાક કેલિફોર્નિયાના દરિયાકાંઠે બોટથી પહોંચાડવાની વાત, તો ક્યારેક ટેક્સાસ કે ઓરિઝોના તરફથી બોર્ડર પાર કરાવવાની વાત, પરંતુ રસ્તો બદલાય છે, જોખમ ઘટતું નથી. અને સૌથી મોટો ખતરો ત્યારે ઊભો થાય છે જ્યારે મુસાફર, એજન્ટ અને મેક્સિકોના સ્થાનિક ડોંકરો વચ્ચેના પૈસાના વિવાદમાં ફસાઈ જાય. કેટલાક અહેવાલોમાં ભારતીય મુસાફરોને બંધક બનાવી મારપીટ કરવામાં આવી હોવાના દાવાઓ પણ સામે આવ્યા છે. એટલે કે અમેરિકામાં બેઠેલા ભારતીયો, તમારા પરિવારનો કોઈ સભ્ય જો આજે અમેરિકા આવવા માટે ડોંકી રૂટ વિશે વિચારી રહ્યો હોય તો તેને માત્ર એક વાત જરૂર સમજાવજો કે એજન્ટોનું બધું સેટ છે કહેવું અને હકીકતમાં રસ્તો સુરક્ષિત હોવો એ બંને અલગ બાબતો છે. અમેરિકા આવવાનું સપનું ચોક્કસ જુઓ, પરંતુ એવું પગલું ન ભરો જેમાં થોડા પૈસા બચાવવા કે ઝડપથી અમેરિકા પહોંચવાની લાલચમાં આખી જિંદગી જોખમમાં મુકાઈ જાય. કારણ કે આ વાયરલ યુવકની સાચી ઓળખ ભલે હજુ સુધી સામે ન આવી હોય, પરંતુ તેની એક વાત દરેક ભારતીય યાદ રાખવી જોઈએ. અમેરિકા પહોંચવાનું સપનું મોટું હોઈ શકે છે, પરંતુ જીવનથી મોટું કોઈ સપનું નથી હોતું.